નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજીકો કોચિંગમાં. મિત્રો, તમારા માટે શિક્ષણ સહાયકની જગ્યાઓ લઈને આવ્યો છું. ટોટલ બે જગ્યાઓ, બે અલગ અલગ જાહેરાતો છે. બંનેની હું તમને વિગતે વાત કરી દઉં છું. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીથી એનઓસી મેળવી આ બધી ભરતીઓ થતી હોય છે. કાયમી સરકારી નોકરી હોય છે. નિવાસી શાળા હોવાથી ત્યાં રહેવા ખાવાનું પણ ફ્રીમાં હોય છે. તો આપણે વિગતે જોઈએ તો પ્રિપેરો પહેલાં તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોમાં શેર કરી દો. પછી મિત્રો તમે વિડીયો જુઓ. તો શરૂ કરીએ આપણે વિડીયો કે ભાઈ પ્રિપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પ્રિપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત શ્રી નંબર 1 શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પ્રિપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદ પત્ર ક્રમાંક નંબર જે આપેલો છે તારીખ 5/1/22 તથા ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન આદિવાસી આશ્રમ નંબર 2માં છે આદિવાસી આશ્રમ શાળા દુધામલી તાલુકો ધાનપુર એના માટે તારીખ 30/1/2024 અંગ્રેજી માટે છે આદિવાસી આશ્રમ શાળા દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પત્ર ક્રમાંક લખેલો છે પત્ર ક્રમાંક 8 તત્વજ્ઞાન માટે છે. આ બધી જે મંજૂરી મેળવી લીધેલી છે એ પ્રમાણે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન 15માં અરજી કરવાની છે. રજિસ્ટર આઈડીથી અરજી કરવાની છે. બધી જ પ્રમાણપત્રોની સર્ટિફાઈડ નકલ સાથે મોકલવા જાહેરાત આપવામાં આવે છે. શિક્ષણ સહાયક છે, રોસ્ટર ક્રમ 1 છે, જાતિ બિન અનામત મહિલા લેવાની છે. MSc BA ટેટ 2 વિષય પ્રયત્ન છે ભૌતિક વિજ્ઞાન. ત્રીજો પ્રયત્ન છે આશ્રમ શાળાનું નામ છે શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ. બીજી વેકન્સી છે શિક્ષણ સહાયક, રોસ્ટર ક્રમ છે 3 અનુસૂચિત જનજાતિ MSc BA ટેટ 2 જીવ વિજ્ઞાન. ત્રીજો પ્રયત્ન છે શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ. શિક્ષણ સહાયકની વેકન્સી છે રોસ્ટર ક્રમ છે 1 બિન અનામત MA BEd લેવાના છે ટેટ 2 અંગ્રેજી. બીજો પ્રયત્ન શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ. ચોથી નંબર છે શિક્ષણ સહાયક 3 રોસ્ટર ક્રમ છે અનુસૂચિત જનજાતિની મહિલા લેવાની છે MA BEd ટેટ 2 તત્વજ્ઞાન. બીજો પ્રયત્ન શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ. આશ્રમ શાળા હોય ફરજિયાત ફરજના સ્થળે રહેવાનું છે. અરજી મોકલવાનું સ્થળ છે પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ. પિનકોડ નંબર છે 389 પ્રમુખ સાહેબ શ્રી પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ દ્વારા સદર જાહેરાત આપવામાં આવેલી છે. તો ધ્યાનમાં લેશો, મિત્રોને પણ શેર કરશો. બીજી વેકન્સી જોઈ લે મિત્રો ફટાફટ. ચાલો તો ભારતીય જનસેવા સંસ્થાન વ્યવસ્થાપક સમિતિ ગોધરા સંચાલિત શ્રી રામ જાનકી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ઉચ્ચતર માધ્યમિક દેવજીની સરસવાણી તાલુકો દાહોદ જિલ્લો દાહોદ માટે જે મદદનીશ કમિશનરની કચેરી આદિજાતિ વિકાસની કચેરી દાહોદના જે નંબર છે એ આપીને તારીખ 2/2/24થી મળેલ એનઓસી પ્રમાણે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 15 દિવસમાં રજિસ્ટ્રેશનથી અરજીઓ મંગાવવામાં આવે છે. શિક્ષણ સહાયક જગ્યાની સંખ્યા છે 1, રોસ્ટર ક્રમ છે 3, અનુસૂચિત જનજાતિની મહિલા લેવાની છે MA BEd ટેટ 2 ગુજરાતી વિષયવાળી. શિક્ષણ સહાયક જગ્યાની સંખ્યા 1 છે, રોસ્ટર ક્રમ છે 4, સામાજિક શિક્ષણ ક્ષેત્રે 50 વર્ગ MA BEd ટેટ 2 સંસ્કૃત વિષય માટે. ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડવાની રહેશે અને પસંદગી પામેલ ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા વિનામૂલ્ય આશ્રમ શાળાના સ્થળે સંસ્થાએ કરેલ રહેઠાણની સુવિધામાં ફરજિયાત રહેવાનું રહેશે. શિક્ષણ સહાયકના સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે. અરજી મોકલવાનું સ્થળ છે આચાર્ય શ્રી રામ જાનકી ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળા મુકામ દેવજીની સરસવાણી પોસ્ટ કલજીની સરસવાણી તાલુકો દાહોદ જિલ્લો દાહોદ. પિનકોડ નંબર છે 389 170. તો તાત્કાલિક આ જે જાહેરાતો જે છે એના ઉપર એને વિડીયો શેર કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો. બસ એ જ. આભાર સાથે જય ભારત.